પૂર્ણા નદીની જળ સપાટી ભયજનકથી નીચે આવી જતા હવે નવસારીના લોકો માટે રાહતના સમાચાર છે। નદીના પાણી ઓસર્યા બાદ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સતત નદીમાં પાણીની આવક થતા કાછિયાવાડી, ગદેવાન, રિંગ રોડ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો। આ સાથે જ શાંતાદેવી રોડ સહિતના વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા હતા। રસ્તા ઉપર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો પૂર્વ પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા। નદીના પાણી ઘૂસી જતા બેસદ ખાડા વિસ્તાર પ્રભાવિત થયો। નવીનીકરણ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। રોયલ ઇંગ્લિશ સ્કૂલમાં પણ નદીના પાણી પ્રવેશતા રજા જાહેર કરવામાં આવી। પૂર્ણા નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર 26 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। જોકે પૂર્ણા નદીનું જળસ્તર સ્થિર રહ્યા બાદ પાણી ઉતરવાના શરૂ થતા લોકોએ અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો।